નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. 2 માસથી પુલની કામગીરી બંધ, લોકો પરેશાન. બોટાદના ઢાકણિયા રોડ ભગવાનપરા વિસ્તારમાં તાત્કાલિક કામગીરી શરૂ કરવા શહેરીજનોની માગ. બોટાદના ઢાકણિયા રોડ ભગવાનપરા વિસ્તારને જોડતો પુલ બનાવવા તાંત્રિક મંજૂરી નગરપાલિકા દ્વારા આપવામાં આવી છે. છેલ્લા 2 મહિના કરતાં વધારે સમયથી આ પુલ બનાવવા જીસીબીથી સહિતના સાધનોથી ખોદકામ કરી ખાડા બનાવી માટીના પાળા બનાવવામાં આવ્યા છે, પરંતુ બાંધકામ શરૂ કરવામાં આવ્યું જ નથી. ત્યારે મોટા ખાડાઓથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ કોન્ટ્રાક્ટર દ્વારા વાહન પસાર થાય તે માટે મેટલ નાખી ડામર રોડ બનાવી પ્રોપર ડાયવર્ઝન બનાવવામાં પણ આવ્યું નથી. ત્યારે ખડિયાવાળા બાયપાસ રોડ પરથી પસાર થતા વાહનોને ભારે મુશ્કેલી પડે છે. આ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા છે. અવારનવાર પશુઓ પણ આ ખાડામાં પડે છે, ત્યારે મહામુસીબતે બહાર કાઢવામાં આવે છે. આ પુલ મુખ્ય ધોરીમાર્ગને જોડતો પુલ બની રહ્યો છે, ત્યારે આ રોડ પરથી આસપાસના સ્લમ વિસ્તારના લોકો જ્યારે નાના વાહનો, લારીઓ, રિક્ષાઓ લઈને પસાર થાય છે, ત્યારે તેઓને ભારે મુશ્કેલી સહન કરવી પડે છે. નગરપાલિકાને અવારનવાર રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ બાંધકામની કામગીરી શરૂ થતી નથી. ત્યારે લોકોની એકમાત્ર માગ છે કે તાત્કાલિક કામ શરૂ કરો અને સારા મજબૂત બાંધકામ સાથે વહેલી તકે કામ પૂરું કરવામાં આવે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.